આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમનું સમગ્ર મંત્રીમંડળ શપથ લેશે. ગુજરાતના તમામ સાંસદો જે છે તે દિલ્હી પહોંચી ચૂક્યા છે અને આપણી સાથે એવા કેટલાક નવનિયુક્ત સાંસદો છે કે જે સાંસદ બન્યા બાદ દિલ્હી પહેલીવાર પહોંચ્યા છે. આમ તો દિલ્હી આવતા રહેતા હોય છે, પરંતુ બતોર સાંસદ તરીકે તેઓ પહેલીવાર છે. નીમુબેન છે, ભરતભાઈ સુતરિયા છે, આ ઉપરાંત તમામ અન્ય હરિભાઈ પણ છે. તમામ એ સાંસદો સાથે વાત કરવાનો જે છે તે પ્રયાસ કરીશું. સૌથી પહેલા નીમુબેન, મહિલા સાંસદ ભાવનગરથી આપ પ્રતિનિધિત્વ કરો છો. કઈ રીતે જોઈ રહ્યા છો આવતીકાલની શપથવિધિ અને ભાજપનીનો નહીં પરંતુ એનડીએની સરકાર જે છે તે શપથવિધિ કરી રહી છે? દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજી વખત હેટ્રિક મારવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ હોય ત્યારે ત્રીજી વખત શપથવિધિમાં અમે સૌ આવ્યા હોય ત્યારે અમારો હરખનો પાર ન હોય. સૌ દેશના લોકો પણ નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે થનગની રહ્યા છે. લોકોએ ખૂબ જનતા જનાર્દનને આશીર્વાદ આપ્યા છે. વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ જ્યારે તેજ ગતિથી કામ કરવા જઈ રહ્યા છે ત્યારે અમે શપથવિધિની અંદર સૌ આવી અને ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ. બાપુ, તમામ ધારાસભ્યો પણ શપથવિધિમાં ખાસ આમંત્રણ મળ્યું છે. કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતનું પ્રતિનિધિત્વ? એવું કહેવાય છે કે ભાઈ હવે ગઠબંધન છે તો ગુજરાતનું વર્તમાન પ્રતિનિધિત્વ છે તેમાં થોડોક ઘટાડો થાય એવી શક્યતા જોવાઈ રહી છે. આમ તો કોઈ ઘટક જ નથી, જાણ કે ગુજરાતના જ વડાપ્રધાન શ્રી ત્રીજી વાર બેસે છે એમાં બધું જ આવી ગયું. ગાગરમાં સાગર થાય એ પોઝિશન મોદી સાહેબ જ વડાપ્રધાન છે એટલે બધું જ અમારી પાસે ગુજરાત પાસે છે એમ કહી શકાય. અને ગુજરાત અને સમગ્ર દેશમાં પણ પ્રજાએ ખૂબ મોદી સાહેબ ઉપર પ્રેમ વરસાવ્યો છે. તમામનો પહેલાં તો હું આભાર માનું છું. મારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ભાઈ બહેનો, મતદારો ભાઈ બહેનોનો હૃદયપૂર્વક તમામ સમાજનો હું આભાર માનું છું કે અમારા જિલ્લાના સાંસદને 2,60,000ની લીડે જીતાડ્યા છે. અને આજે મોદી સાહેબને પણ બેસાડવા માટે તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો આજે એમના નિમંત્રણથી અમે દિલ્હી આવ્યા છીએ અને બધા હરખ સાથે અમે આવતીકાલે મોદી સાહેબના શપથવિધિમાં હાજર રહેવાના છે અને ખૂબ આનંદ છે. ચંદુભાઈ સિહોરા સુરેન્દ્રનગર લોકસભાથી વિજેતા થઈને આવ્યા. ચંદુભાઈ, સુરેન્દ્રનગર પાટીદાર ક્ષત્રિય આંદોલન અઘરી સીટ છે એવું કહેવાતું હતું, પરંતુ આ અઘરી સીટ પણ તમે દિલ્હી સુધી લઈ આવ્યા છો. કઈ રીતે જોઈ રહ્યા? સુરેન્દ્રનગર સીટ આમ અઘરું કંઈ હતું જ નહીં. લોકોમાં ચર્ચા હતી કે 2-3 ફેક્ટર ચાલી રહ્યા છે, પણ મતદારોએ મન મનાવી લીધું હતું દેશમાં ત્રીજી વખત મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનું. ત્યારે આ જીત મતદારોને આધીન છે. આ જીત પાર્ટીના તમામે તમામ કાર્યકરોની મહેનતનું પરિણામ છે. આ જીત મોદી સાહેબે અત્યાર સુધી જે ગુજરાતનો અને દેશનો વિકાસ કર્યો છે એનું પરિણામ છે. ત્યારે મને ત્યારે પણ વિશ્વાસ હતો કે મારી જીત થવાની છે, એમાં કોઈ શંકા નથી. હરિભાઈ છે મહેસાણા, એ મહેસાણા સીટ કે જેને સૌથી પહેલા જે દેશની અંદર 2 સીટ આપી હતી તે પૈકીની એક મહેસાણા હતી અને ત્યાંથી તમે પ્રતિનિધિત્વ કર્યું. જો મારી સાથે 4 નવનિયુક્ત સાંસદો છે. આવતીકાલે આ નવનિયુક્ત સાંસદો પૈકી પણ કોઈ અમને કસમ ખાતા, સમ ખાતા એટલે કે શપથવિધિ લેતા નજરે પડે એવી સ્થિતિ કે શક્યતા ખરી? આપણે એમ તો એ કહેવા માગું છું કે યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમારો માદરે વતન મહેસાણા જિલ્લો હોય ત્યારે, અને આપણા યશસ્વી ગૃહમંત્રી માન્ય અમિતભાઈ સાહેબનું એમનો પણ જન્મસ્થળ મારા મહેસાણા હોય ત્યારે કે મને જે મહેસાણાની પ્રજા અને કાર્યકર્તાઓનો આગેવાન અહીંયા મોકલ્યો છે એ સૌ પ્રથમ એમનો આભાર માનું છું. અને અમે બધા સંસદ સભ્ય થઈને ગુજરાતની દેશની સેવા કરવાની છે અને રાષ્ટ્ર પ્રથમની વાત છે અને વિકસિત ભારત અને અમારો આગળના દિવસ ભારતનો ક્યાં વિકાસ થાય એ દિશામાં ક્ષણે ક્ષણે વિકાસની જે તેજ ગતિએ વિકાસની જે ગઈકાલે વાત કરી છે અમે સેન્ટ્રલ હોલમાં, એ વાત લઈને અમે એ એજન્ડા લઈને અમે આગળ જવા માગી રહ્યા છે. તો અમે આવતીકાલથી જ વિકાસ કેમ થાય એ દિશામાં અમે વિચારવાનું ચાલુ કરી દીધું છે. અને યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશની પ્રજાએ ત્રીજી વખત મોર મારીને વડાપ્રધાન બનાવી રહ્યા છે. સ્વાભાવિક ગુજરાતને અમને મહેસાણાવાળાને તો ગૌરવ હોય કેમ કે એ વડાપ્રધાન થઈ રહ્યા છે. તમે હરખ છે. અમને અહીંથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. એમના નેતૃત્વમાં અમે તાકાતથી કામ કરવાની અમારી તૈયારી છે. ભરતભાઈ સુતરિયા, અમરેલી. ભરતભાઈ, ખૂબ ચર્ચામાં રહી પૂરી લોકસભા ઇલેક્શન દરમિયાન. આખરે સીટ જે છે તે કબજે ભાજપે કરી છે. આવતીકાલે શપથવિધિ છે. કઈ રીતે જોઈ રહ્યા છો એનડીએ સરકારની ગઠન થઈ રહ્યું છે તેમ? એનડીએ સરકારની કાલે સરકાર બની રહી છે. એનડીએ પક્ષ બધા ભેગા થઈ. અને તો આગળ તમે એક વાત કરી તો નરેન્દ્રભાઈ છે ને એ સમુંદર છે અને પક્ષ બધા છે એ નદીઓ છે. જેમ સમુદ્રની અંદર તમામ નદીઓ પ્રેમથી ભળે છે એવી રીતના તમામ પક્ષ અને તમામ સાંસદો
પ્રેમથી એમાં વળવાના છે અને 60 વર્ષની અંદર પહેલી વાર એવું બને છે કે ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની રહ્યા છે. હવે ઉદાહરણ સમુદ્રનું આપ્યું, સમુદ્રમાં ભરતી ઓટ થતી હોય, પહેલા ભરતીની પરિસ્થિતિ હતી, હવે આ વખતે થોડી ઓટની પરિસ્થિતિ છે કારણ કે પૂરમાં બહુમત નથી આવી. આપને લાગે છે કે 5 વર્ષની આ ભરતી ઓટની પ્રક્રિયામાં ભરતી જે છે તે લગાતાર રહેશે અને સમુદ્ર ખાલી થાય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ નહીં પામે? કોઈ દી સમુદ્ર ખાલી થતો નથી અને સમુદ્ર કોઈ દી નદીઓને ના પાડતો નથી. હર હંમેશ સમુદ્ર અને નદીઓનો મિલન હોય છે, એટલે 5 વર્ષ મિલન રહેવાનું છે. એમાં જે નદીઓ સવાર થઈ છે, જાણો કે જેડીએસ હોય, ટીડીપી હોય, એ નદીઓના નાવિકો છે ને એનો એવો ટ્રેક રેકોર્ડ છે કે ગમે ત્યારે નાવ પલટી મારી દે અથવા તો પોતે પલટી મારી જાય. આ વખતે એ નહીં થાય. જી, વિશ્વાસ છે કે આ વખતે સમુદ્ર પર સવાર થયેલી જે અન્ય પક્ષોની નાવો છે તે પલટી નહીં મારે. અલબત્ત તેમનો પલટી મારવાનો જરૂરથી રેકોર્ડ છે. આ નવનિયુક્ત સાંસદો છે, ભાવનગરથી પ્રતિનિધિત્વ કરે છે, સુરેન્દ્રનગર, મહેસાણા અને અમરેલી. અન્ય નવનિયુક્ત સાંસદો પણ દિલ્હી પહોંચી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે નરેન્દ્ર મોદીની 3.0 એટલે કે ત્રીજા ટર્મની સરકાર જે છે તે બની રહી છે. ગુજરાતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે સ્વાભાવિક છે ગુજરાતના સાંસદો જે છે તે અતિ ઉત્સાહી છે, ઉમંગમાં છે, આનંદમાં છે અને કહી રહ્યા છે કે આ સરકાર જે છે તે સ્થિર સરકાર બનશે અને 5 વર્ષ સુધી આ સરકાર જે છે તે દેશનો વિકાસ કરશે. બિલકુલ નિકુંજ, એ આનંદ એમના ચહેરા પર દેખાઈ રહ્યો છે. આભાર આપનો તમામ વિગતો બદલ.